નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન વિષયની અંદર આજથી 2024-25 જે સત્ર છે એના વિડિયો લેક્ચર્સ આજથી તમને પ્રોવાઈડ કરવામાં આવશે. અહીંયા રેકોર્ડ થાય છે, રેકોર્ડ થઈને YouTube પર તમે જોઈ શકશો. અને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ધોરણ 9 આપણે પાસ કરીને આવી ગયા હતા અને પાસ કર્યા પછી આપણા માટે ધોરણ 10 એક મહત્વનો પડાવ જે છે એ હવે શરૂઆત થાય છે. આ ધોરણ 10 પછી તમારે ફ્યુચરની અંદર તમારે કઈ લાઈન લેવી છે એ ડિસાઈડ થશે દીકરાઓ. તો સારામાં સારા માર્ક્સ સાથે તમે જો પાસ થશો તો બેટા ચોક્કસ તમને સારામાં સારી લાઈન મળી જશે. અને દીકરાઓ એક વસ્તુ યાદ રાખજો કે આપણને જ્યારે ભણતા હોય ને, જ્યારે ભણાવવામાં આવે ને ત્યારે શું થતું હોય કે આપણે પહેલા જ આપણે ધોરણ 9 માંથી 10 માં આવીએ એટલે શું હોય કે એવું લાગે કે ગણિત અઘરું છે. દીકરાઓ શું લાગે? ગણિત અઘરું છે. પણ જ્યારે ભણવા બેસીએ ને ત્યારે ગણિત ઈઝી લાગે અને વિજ્ઞાન અઘરું લાગે. બરાબર? તો એ વિજ્ઞાન જે અઘરું લાગે છે એના પ્રશ્નો બધા જ અહીંયા ક્લિયર કરવામાં આવશે. તમારે ડીપ ટુ ડીપ બધા જ લેક્ચર્સ જોવાના છે, શાંતિથી જોવાના, કોઈ પણ લેક્ચર સ્કીપ નથી કરવાનો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, જેમ જેમ લેક્ચર્સ રેકોર્ડ થાય છે તો સાથે સાથે પોતાની નોટ્સ પણ તૈયાર કરી. બરાબર દીકરાઓ? જો નોટ્સ તૈયાર હશે, પ્રોપર નોટ હશે તો તમને જરીક પણ તકલીફ પડે નહીં. બરાબર? એટલે વિજ્ઞાન વિષયની અંદર આપણે ધોરણ 10 ની અંદર જોઈએ તો 3 ભાગ. કયા? તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી. બરાબર? ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી. રસાયણ વિજ્ઞાનનો એક ભાગ, જીવ વિજ્ઞાનનો એક ભાગ અને ભૌતિક વિજ્ઞાનનો ભાગ, અને છેલ્લો પર્યાવરણ જે છે એ આપણે બાયોલોજીમાં કરીશું. બરાબર? આટલા આપણા 3 ભાગ છે. એમાંથી પહેલું જ ચેપ્ટર, પહેલો જ ભાગ રસાયણ વિજ્ઞાન જે છે, બરાબર, તેનો ભાગ આપણે પહેલું ચેપ્ટર જે છે એ શરૂઆત કરીએ. તો ચેપ્ટરનું હેડિંગ જે છે એ લખી દેજો દીકરાઓ. કયું આવશે? પહેલા લખી દે આપણે વિજ્ઞાન વિષય, રાસાયણિક પ્રક્રિયાઓ, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, પ્રક્રિયાઓ અને સમીકરણો. બહુ જ મસ્ત મજાનું અને ઈઝી ચેપ્ટર છે. ઘણા લોકો આને બહુ અઘરું બનાવી દે છે, પણ ચેપ્ટર્સ છે ને બહુ રોકડિયા માર્ક્સ અપાવે એવું ચેપ્ટર છે. એટલે બહુ મસ્ત ચેપ્ટર છે, ધ્યાનથી સમજો તો બધું આવડે એવું છે. બરાબર? પહેલું ચેપ્ટર છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. હવે શરૂઆત કરીએ. દીકરાઓ એક વસ્તુ જુઓ કે તમે તમારી આજુબાજુની અંદર ઘણા બધા ફેરફાર જોવો છે. રાસાયણિક ફેરફાર ઘણા બધા જોવા મળે છે. ફેરફારની વાત કરીએ તો પહેલા ફેરફારના 2 પ્રકાર આવે, એ પણ સમજી લેજો દીકરાઓ. બરાબર? આપણી આજુબાજુમાં થતા ફેરફાર, આપણી આજુબાજુમાં થતા ફેરફાર કયા છે? આજુબાજુ 2 પ્રકારના ફેરફાર. કયા? એક તો ભૌતિક ફેરફાર, ભૌતિક ફેરફાર અને બીજા જે છે એ રાસાયણિક ફેરફાર. કયા છે? રાસાયણિક ફેરફાર. બરાબર દીકરાઓ? તો આપણે અહીંયાથી ભૌતિક ફેરફાર તો તમે જોયા જ છે દીકરાઓ, પણ રાસાયણિક ફેરફાર જે છે એની શરૂઆત કરવાની છે દીકરાઓ. કયા? રાસાયણિક ફેરફાર વિશે આપણે ભણવાનું છે. આખા ચેપ્ટરની અંદર આપણે રાસાયણિક ફેરફાર જેટલા પણ છે એના વિશે ડિસ્કસ કરવાની છે. આખું ચેપ્ટર રસાયણ વિજ્ઞાન છે દીકરાઓ, તો પછી રસાયણ ઉપર જ વાત કરવાની હોય ને, એટલે એની અંદર જે ફેરફાર થાય છે એની જ આપણે ચર્ચા કરવાની છે ખાસ દીકરાઓ. રાસાયણિક ફેરફાર જે છે, હવે જો એની અંદર હું તમને કહું કે માની લો આપણી પાસે પાણી છે. હવે પાણી જે છે એ આપણને ખબર છે દીકરાઓ કે કેવી અવસ્થા છે? પ્રવાહી અવસ્થા છે. બરાબર? પાણી જે છે એ કેવી અવસ્થા છે? પ્રવાહી અવસ્થા, પ્રવાહી અવસ્થામાં છે. પણ જ્યારે હું તાપમાન વધારું તો એ પાણી જે છે એ બાષ્પ સ્વરૂપે ફેરવાય. બરાબર દીકરાઓ? જ્યારે હું તાપમાન ઘટાડું, તાપમાન વધે છે, તાપમાન ઘટે છે દીકરાઓ, તાપમાન ઘટે છે, ત્યારે દીકરાઓ શું થાય છે? તો કે બરફમાં ફેરવાય છે. બરાબર? હા કે ના? તો આ વસ્તુ દીકરાઓ તમે જોઈ છે. તો અહીંયા પણ કઈ કેમિકલ રિએક્શન છે, જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એનો જ આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલો પ્રશ્ન થાય છે આજુબાજુમાં, આપણી આજુબાજુમાં તમે કહો છો કે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, તો કઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે? તો સરસ, એ પણ સમજીએ. જો
કઈ કઈ રાસાયણિક પ્રક્રિયાઓ તમારી આજુબાજુમાં થાય છે અને તમે જોવો છો, ઓબ્ઝર્વેશન કરો છો, એ હું તમને કહું. બરાબર? તો જો પહેલા હું આટલું રફ કરી દઉં જેથી આપણને તકલીફ ના પડે, જગ્યા મળે. તો આપણી આજુબાજુમાં થતી જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ કઈ કઈ છે દીકરાઓ? બરાબર? તો એ પણ સમજી લઈએ. તો તમને ઉદાહરણ જ્યારે એક્ઝામમાં પૂછાય ત્યારે આવડવું જોઈએ દીકરાઓ. બરાબર? ખાસ કે આપણી આજુબાજુમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ, આપણી આજુબાજુમાં થતી રાસાયણિક પ્રક્રિયા, આજુબાજુમાં થતી રાસાયણિક પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા. બરાબર? સમજો આપણી આજુબાજુમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ કઈ કઈ હોય છે તે દીકરાઓ? તો જો પહેલી જ વાત કરીએ તો બેટા લોખંડ જે છે, તમે જોયું હશે કે ઘરની બહાર જ્યારે લોખંડ પડી રહેલું હોય એ લોખંડને સમયાંતરે કાટ લાગે છે, લોખંડને કાટ લાગવું. બરાબર દીકરાઓ? કે મારા ઘરની આજુબાજુમાં કે આપણે ઘરની આજુબાજુમાં જ્યાં પણ કોઈ જગ્યાએ લોખંડના પતરા, કોઈની લોખંડની જાળી પડી રહી હોય, બરાબર, જેનો કોઈ ઉપયોગ કરતો ના, તો એના પર શિયાળો, ચોમાસું, ઉનાળો, બરાબર, શિયાળામાં ઠંડી, ધીમે ધીમે ઉનાળાની અંદર તડકો અને ચોમાસાની અંદર વરસાદ, હવે આ ત્રણે એની ઉપર જે પડે છે, ખુલ્લામાં રહ્યું છે, તો એના પર રાસાયણિક પ્રક્રિયા થઈ અને ધીમે ધીમે એક એમાંથી ઉપર રાખોડી કલરનો પાવડર જામે છે. બરાબર? તો એ શું છે દીકરાઓ? તો કે એની એક રાસાયણિક પ્રક્રિયા છે, લોખંડમાં થતી રાસાયણિક પ્રક્રિયા. બરાબર? એ લોખંડને કાટ લાગે છે એવું આપણે કહીએ. બીજી વસ્તુ દીકરાઓ કે તમે જોયું હશે દીકરાઓ, ચલો ને આપણે વાત કરી લઈએ કે આપણા શરીરની અંદર ખોરાકનું પાચન થાય છે. ખોરાકનું પાચન, સર ખોરાકનું પાચન કઈ રીતના હોય? ખોરાકનું પાચન તમે કહો છો તો ખોરાકનું પાચન કઈ રીતના રાસાયણિક પ્રક્રિયા કહેવાય? તો દીકરાઓ સમજો, ખાસ વસ્તુ કહું છું કે તમે જે ખોરાક ખાઓ છો દીકરાઓ, બરાબર, ખાસ તમે રોજ રોટલી ખાઓ છો, દાળ ભાત ખાઓ છો, શાક ખાઓ છો, આ બધું જ તમે ખાઓ છો. આ બધું જ જે ખાઓ છો એ આપણા અન્નનળી મારફતે જઠરમાં જાય છે, ખોરાકનું પાચન થાય છે અને ખોરાકના પાચન થયા બાદ એમાંથી ગ્લુકોઝ બને. ખાસ વસ્તુ સમજો, શું બનશે? ગ્લુકોઝ બનશે. ગ્લુકોઝ બન્યા બાદ દીકરાઓ કે જ્યારે તમે શ્વાસોશ્વાસની ક્રિયા કરો છો, યાદ રાખજો, શ્વાસોશ્વાસની ક્રિયા કરો છો એટલે ઇન્હેલ તમે શું કરો છો? તો કે ઓક્સિજન, હવે ડાયોક્સિજન. હવે જે તમારી પાસે જે ગ્લુકોઝ બન્યો હતો એ રુધિર મારફતે લોહી દ્વારા સાથે ભળીને તમારા બોડીના જેટલા પણ સેલ છે, જેટલા પણ કોષ છે એ કોષમાં જાય છે અને બીજી બાજુમાં શું થાય છે કે તમારી પાસે જે ઓક્સિજન તમે ઇન્હેલ કર્યો છે એ ઓક્સિજન પર આખા શરીરની અંદર ભ્રમણ કરે છે અને જે નાના કોષ છે ત્યાં જાય છે. બરાબર? તો આ ઓક્સિજન અને ગ્લુકોઝ, બરાબર, ઓક્સિજન જે તમે બહારથી લીધો અને ગ્લુકોઝ જે તમે બોડીમાંથી જે અન્ન પૂરું પાડ્યું, બરાબર, જે ખાધું છે એમાંથી જે ગ્લુકોઝ મળ્યો તે, એ બંને વચ્ચે કંઈક રાસાયણિક પ્રક્રિયા થઈ દીકરાઓ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા મળે છે દીકરાઓ. જો ખાસ વસ્તુ કહું, ગ્લુકોઝ, બરાબર, વત્તા તમે ઓક્સિજન લો છો, ઓક્સિજન, અને એમની વચ્ચે કંઈક રાસાયણિક પ્રક્રિયા થઈ દીકરા, શું મળે છે? એક તો કાર્બન ડાયોક્સાઇડ જે વેસ્ટ પ્રોડક્ટ તરીકે આપણે બહાર કાઢીએ છીએ, શ્વાસોશ્વાસ દરમિયાન આપણે શું બહાર કાઢીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ, એની વાત છે દીકરાઓ. બીજું શું છે? તો કે પાણી મળે છે, અને બીજું દીકરા શું મળે છે? એનર્જી અથવા તો ઉર્જા મળે છે. શું મળે છે? ઉર્જા મળે છે, જેના કારણે અત્યારે હું મસ્ત ઉભો રહીને તમને ભણાવું છું અને તમે પણ મસ્ત રીતે લેક્ચર્સ જોવો છો. તમારા પપ્પા જે છે કારખાનામાં કામ કરી શકે છે, તમારી પાસે એક અડધો કલાક બેસવાની જે ઉર્જા છે તે, બરાબર, આ બધી ઉર્જા ક્યાંથી મળે છે? તમારી મમ્મી જે શાક બનાવે છે, આખું ઘર મસ્ત કામ કરે છે, આખા ઘરની અંદર બધું જ જે ફેસિલિટી તમને પ્રોવાઈડ કરવામાં આવે છે એ બધા જેટલા પણ ઘરના વ્યક્તિઓ છે જે કામ કરવાની ઉર્જા મેળવે છે એ ઉર્જા ક્યાંથી મળે છે? એમની બોડીની અંદર, તો અહીંયાથી મળે છે. બરાબર? ખાસ વસ્તુ યાદ રાખો, ગ્લુકોઝ પ્લસ ઓક્સિજન જે આપણે લઈએ છીએ એમાંથી કાર્બન ડાયોક્સાઇડ, એ કાર્બન ડાયોક્સાઇડ જે છે એ આપણી બોડીમાંથી ઉચ્છ્વાસ દરમિયાન બહાર આવે છે, પાણી એ આપણી બોડીમાં જ રહે છે, બરાબર, અને બીજું જે ઉર્જા મળે છે તે. તો દીકરાઓ આ પણ શું છે? એક રાસાયણિક પ્રક્રિયા જ છે ને, બરાબર? હા કે ના? તો અહીંયા પણ એક રાસાયણિક પ્રક્રિયા જોવા મળે છે.
આપણે થોડું રફ કરીશું જેથી આપણને જગ્યા મળે દીકરાઓ, બરાબર. જો પછી દીકરાઓ બીજી એક વાત તો કે આ નોટ્સ તમે દીકરાઓ ચાલુમાં બનાવતા જજો, જેથી હું થોડું રફ કરું તો એ તમે પાછળથી લખવા માટે તમારે સ્ક્રીનશોટ લેવા પડશે, બરાબર. ચાલો એના પછી દીકરાઓ વાત કરું તો બીજી એક વાત કે તમે જોયું છે દ્રાક્ષ, દીકરાઓ દ્રાક્ષની વાત કરું તો દ્રાક્ષ જે હોય દીકરા એનું આથવણ કરવામાં આવે અને પછી એમાં દારૂ બનાવવામાં આવે, બરાબર. દ્રાક્ષનું આથવણ કરવામાં આવે અને એમાંથી દારૂ બનાવવામાં આવે, બરાબર. તો આ પણ શું છે, એક રાસાયણિક પ્રક્રિયા છે દીકરાઓ, કે એની ઉપર દ્રાક્ષને સડાવવામાં આવે, એકદમ સડી જાય એટલે પછી એનું આથવણ કરવામાં આવે. આથવણ થયા બાદ એમાંથી ધીમે ધીમે શું બનશે, દારૂ બનાવવાની પ્રોસેસમાં એ કામ લાગે છે, બરાબર. તો દીકરાઓ દ્રાક્ષનું આથવણ થવું એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. અને મેં તમને કહ્યું કે કેરી જે છે એ કેરીને તમે જે અથાણું બનાવવા માટે કટકા કરો છો અને પછી એને એક કકડાની અંદર બાંધી એ કરો છો, મૂકી દો છો, બરાબર. તો ત્યાં પણ એ સંકોચાય છે, એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. અને એનાથી આગળ કે એનું જે આથવણ કરવામાં છે એમાં મેથી નાખવામાં આવે અને પછી આથવણ કરવામાં આવે, આ થાય અને પછી તમે કેવું કેરીનું અથાણું એવું કહો, તો એ પણ એક દીકરાઓ રાસાયણિક પ્રક્રિયા જ છે, બરાબર. તો આ બધી એક રાસાયણિક પ્રક્રિયાઓ છે. બીજી એક વસ્તુ દીકરાઓ કહો કે તમે જે ખોરાક ખાવ છો, બરાબર, એ જમવાનું બને છે કેવી રીતે. આપણી પાસે ઘરે તો ચોખા હતા, બરાબર. ચોખા તમે જો છો કઠણ છે, પણ જ્યારે ખીચડી બનાવવામાં આવે કે ભાત બનાવો ત્યારે કેવા મુલાયમ થઈ જાય છે, બરાબર. તો ખોરાકનું બનવું દીકરાઓ, બરાબર. રોટલી બનાવો છો, બરાબર, તો રોટલી જે બનાવો છો એ પણ કેવી હોય છે, બરાબર. કાચી રોટલી અને રોટલી શેકાઈ જાય ત્યાર પછી કેવી હોય. તો એ એક વસ્તુ એ પણ દીકરાઓ ઉલ્લેખ કરવો જોઈએ કે ખોરાક બનાવવો, ખોરાક રંધાવો એવું કહીએ, રંધાવો, ખોરાક રંધાવવું, બરાબર. ખોરાકનું રંધાવું એવું કહીએ, ખોરાકનું રંધાવું, બરાબર. અથવા ખોરાકને પકવવો એ પણ આપણે કહી શકીએ, બરાબર. તો આ તો એક દીકરાઓ આ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે, એ પણ વસ્તુ યાદ રાખીશું. બીજી વસ્તુ દીકરાઓ અત્યારે ઉનાળો ચાલે છે, મે મહિનો ચાલુ થઈ ગયો છે, બરાબર. આજે બીજી મે છે અને મે મહિનાની અંદર પુષ્કળ પ્રમાણમાં તડકો પડે છે. હવે આવા સમયની અંદર જ્યારે તમે દૂધ ખુલ્લું રાખો, એટલે દૂધ જે ખુલ્લું રાખો એટલે દૂધ શું થાય, ફાટી જાય, બરાબર. તો આ પણ દીકરાઓ શું છે, એક રાસાયણિક પ્રક્રિયા છે. એટલે શું કે દૂધનું બગડી જવું એવું કહેવાય, દૂધનું બગડી જવું, આ પણ શું છે, એક રાસાયણિક પ્રક્રિયા જ છે. એની સાથે સાથે દીકરાઓ બીજી પણ એક વાત કહું કે દૂધમાંથી દહીં બનવું, દૂધમાંથી જે દહીં બને છે એ પણ શું છે, એક રાસાયણિક પ્રક્રિયા છે. એ તો હું અહીંયા ઉલ્લેખ કરું છું દીકરાઓ, ખાસ વસ્તુ અહીંયાથી આપણે થોડું આગળ ખેંચી લઈએ. દૂધમાંથી દહીં બનવું, આ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા જ છે. યાદ રાખજો દીકરાઓ, આ પણ એક પ્રકારની શું છે, રાસાયણિક પ્રક્રિયા છે. તો જુઓ દીકરાઓ કે આપણી આજુબાજુમાં આટલી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. દૂધમાંથી દહીં બને છે, લોખંડને કાટ લાગે છે, ખોરાકનું પાચન થાય છે, દ્રાક્ષનું આથવણ થાય છે, ખોરાક રંધાય છે. રોજ જે જમવાનું બનાવીએ છીએ જમવાનું તો જોઈએ ને, તો એના માટે ખોરાક તો રાંધવો પડે, એ પણ રાસાયણિક પ્રક્રિયા છે. સાથે સાથે દૂધ જે છે એ બગડી જાય છે, એ પણ એક રાસાયણિક પ્રક્રિયા જ છે. તો આટલી બધી રાસાયણિક પ્રક્રિયા આપણી આજુબાજુમાં થતી હોય તો આ ચેપ્ટર ભણવું જોઈએ કે ના ભણવું જોઈએ દીકરાઓ, બરાબર. તો આ પ્રસ્તાવનાની અંદર તમને કોઈ પણ આવું પૂછે તો આટલી પ્રશ્નો તમે કહી શકો. અને બીજી એક વસ્તુ ઘણીવાર એક્ઝામમાં, કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ને આવું પૂછ્યો હોય છે કે એવું કહેવાય કે કેરી જે હોય ને, આનો પ્રશ્ન પૂછાયેલો છે એટલે કહું, કેરીનું પાકવું, બરાબર. એ પણ શું છે દીકરાઓ, એક રાસાયણિક પ્રક્રિયા છે. ટૂંકમાં બધા ફળોની વાત કરું છું, બધા ફળો જે છે એ કાચા હોય છે અને એમાંથી ફળ પાકે છે, એ પણ શું છે, એક રાસાયણિક પ્રક્રિયા છે. એટલે આ કેરીનું પાકવું એટલા માટે કે એના વિશે પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે પાછળના વર્ષમાં અને ટેટ ટાટની એક્ઝામમાં પણ આ આવે છે. એટલે આપણે કહીએ કે આ એક રાસાયણિક પ્રક્રિયા છે. ઓકે દીકરાઓ, તો આટલી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. આની એક મસ્ત રીતે નોટ્સ બનાવી દો. આનાથી આગળ આપણે થોડી ચર્ચા કરીએ
રાસાયણિક પ્રક્રિયા થાય છે દીકરા, પ્રક્રિયક હશે, નિપજ હશે, બરાબર. તો એની પણ આપણે વાત કરી કે પ્રક્રિયક કોને કહેવાય, નિપજ કોને કહેવાય. ઓકે, ચલો આટલી વસ્તુ નોટ કરી દો એકવાર. ચલો હવે આપણે એક પ્રવૃત્તિ જોઈએ. પ્રવૃત્તિ એ છે એના પરથી આપણને ખબર પડશે કે રાસાયણિક પ્રક્રિયાનું આપણે ક્યારે થઈ છે એવું ઓબ્ઝર્વેશન કરી શકીએ. બરાબર, જોઈ લઈએ ફટાફટ જલ્દીથી. પ્રવૃત્તિ કઈ રીતે છે એ પણ સમજી લઈએ. બરાબર, પહેલા હું રફ કરી દઉં છું. ઓકે, ચાલો હું રફ કરું છું. તમે નોટ કરી લીધું છે? ઓકે, હવે દીકરાઓ ફટાફટથી જલ્દીથી, ઓકે, સમય ના બગાડતા પ્રવૃત્તિ 1 જોઈએ. એક્ટિવિટી જે 1 આપેલી છે, એક્ટિવિટી નંબર 1. બરાબર, ચાલો. પ્રવૃત્તિ 1 કઈ રીતની છે દીકરા એ પણ સમજો કે આપણને કહ્યું છે અહીંયા પ્રવૃત્તિ 1 બરાબર. પ્રવૃત્તિ 1 છે. પ્રવૃત્તિ 1 ની અંદર આપણને લેબોરેટરીની અંદર પ્રયોગશાળામાં એક બર્નર પર મેગ્નેશિયમની ડિબીને આપણે સળગાવવાનું છે. તો અહીંયા પહેલા ડ્રો કરી દઉં છું. બરાબર, જેથી તમને ખબર પડી. મારી પેઇન્ટિંગ એટલી બધી સારી નથી પણ તમને ખબર પડી છે. બરાબર, ચાલો. બરાબર, આ રીતની આપણી પાસે એક બર્નર છે. બરાબર, બર્નરને હું અહીંયા આ રીતનું દર્શાવી દઉં છું. અહીંયા એનો પગ છે અને એની પાઇપ થઈ ગેસની. બરાબર, હવે સમજો અહીંયા બર્નરની અંદર આ જ્યોત સળગી રહી છે. બર્નરમાં શું સળગે છે? જ્યોત સળગે છે. માની લો, બરાબર, ધારીને ચાલી કે બર્નરમાં શું સળગે છે? જ્યોત સળગી રહી છે. બરાબર, ઓકે, સરસ. બરાબર, હવે આ જે બર્નર છે, બરાબર, બન્સલ બર્નર જેને આપણે કહીએ, દર્શાવી દઉં છું. બન્સલ બર્નર, બરાબર, બર્નર એની આજુબાજુની અંદર અહીંયા ઉપર એક મેગ્નેશિયમની રિબિન જે છે એને સળગાવવામાં આવે છે, એનું દહન કરવામાં આવે છે. દીકરા આ શું છે? યાદ રાખજો, મેગ્નેશિયમની પટ્ટી. બરાબર, ગુજરાતીમાં શું છે? મેગ્નેશિયમની પટ્ટી. આપણે અહીંયા સ્ક્રૂ લખીશું મેગ્નેશિયમની પટ્ટી. મેગ્નેશિયમની પટ્ટી છે. બરાબર, હવે તમે લોકો લેબોરેટરીની અંદર મેગ્નેશિયમની પટ્ટીને સળગાવો છો. ઓકે, બરાબર, એઝ ઇટ ઇઝ આપણે જોયું એ પ્રમાણે આ રીતના છે. પણ બેટા લેબોરેટરીમાં જાવ એટલે તમે શ્વાસ લેવાનું બંધ કરી દો? તો કે ના સર, તમે શ્વાસ લો છો એનો મતલબ કે એની આજુબાજુની અંદર હવા રહેલી છે અને હવામાં ઓક્સિજન જે રહેલો છે એની વાત કરીએ તો દીકરાઓ આ આજુબાજુમાં જેટલી પણ જગ્યા છે ત્યાં આપણે માનીએ છીએ કે ઓક્સિજન વાયુ છે, O2 પ્રેઝન્ટ છે. આ બધી જગ્યાએ શું છે? O2 પ્રેઝન્ટ છે આપણી પાસે. બરાબર દીકરાઓ, હા કે ના? આ બધી જગ્યા પર શું પ્રેઝન્ટ છે? O2 પ્રેઝન્ટ છે. બરાબર, તો આ મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે હવાની હાજરીમાં સળગાવવામાં આવે છે દીકરાઓ, ત્યારે એની પ્રક્રિયાથી મેગ્નેશિયમની જે પટ્ટી છે એને હવાની હાજરીમાં સળગાવવામાં આવે ત્યારે અહીંયા ધીમેથી મેગ્નેશિયમની પટ્ટીમાંથી કંઈક સફેદ કલરનો પાવડર જોવા મળે છે. બરાબર, સફેદ કલરનો પાવડર જોવા મળે છે દીકરાઓ. તો આ રિબિન આપણે લીધી પટ્ટી ફોર્મમાંથી, અત્યારે કેવો ફોર્મ છે? પાવડર ફોર્મ છે. બરાબર, તો આ પાવડર કયો હશે દીકરાઓ? તો કે આપણે તમે તરત કહેશો સર આ પાવડર કયો હશે? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ ઓક્સાઇડનો પાવડર જોવા મળે છે. પાવડર મેગ્નેશિયમ ઓક્સાઇડનો પાવડર આપણે લખીશું મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર, નો પાવડર અથવા તો રાખ S, સફેદ S. બરાબર, સફેદ કલરનો પાવડર, સફેદ મેગ્નેશિયમનો પાવડર, સફેદ રંગનો પાવડર, આવું કહીશું. બરાબર, દીકરાઓ ઘણીવાર પ્રશ્ન પણ શું પૂછાય દીકરાઓ કે અહીંયા જે મેગ્નેશિયમની જે રિબિન તમે સળગાવો છો એ સમયે
અહીંયા જે જ્યોત મળે છે એ જ્યોત કંઈક ઝગમગારા મારતી હોય છે, સફેદ કલરની પણ ઝગમગારા મારતી જ્યોત સરથી સળગે છે. સફેદ રંગની જગારા મારતી જ્યોત, જગારા મારતી જ્યોતથી સળગે છે. એટલે આ પણ દીકરાઓ યાદ રાખજો ખાસ, કારણ કે આ એમસીક્યુ માં અને ખાલી જગ્યામાં ઘણીવાર પૂછાય છે દીકરાઓ. એટલે આ બહુ મહત્વનું છે, બરાબર? ખાસ આને નોટ કરજો. એટલે આ વસ્તુ જરૂરી છે. એટલે દીકરાઓ અહીંયા આપણે શું શીખ્યા કે તમે જો એક બર્નર લીધું, બર્નરની ઉપર મેગ્નેશિયમની જે પટ્ટી છે એને સળગાવો છો. હવે મેગ્નેશિયમની પટ્ટી સળગે છે તો એની આજુબાજુમાં ડાયોક્સિન વાયુ તો પ્રેઝન્ટ છે, તો એ હવાની હાજરીમાં સળગાવતા ઝગમગારા મારતી સફેદ રંગની જ્યોતિ સળગે છે. અને એને અંતે એને એક નીચે ડીશ મૂકેલી છે, એમાં સફેદ કલરનો પાવડર જોવા મળે છે. તો આ પાવડર જે છે કોનો છે? તો મેગ્નેશિયમ ઓક્સાઇડ. આનો મતલબ શું થયો દીકરાઓ કે આ મેગ્નેશિયમની જે પટ્ટી છે, બરાબર, એ મેગ્નેશિયમ છે, એ મેગ્નેશિયમે કંઈક સમીકરણ આપણે કંઈક લખવું હોય આપણે પ્રક્રિયા સ્વરૂપે, બરાબર, તો શું કહેવાય કે મેગ્નેશિયમ જે છે એ ડાયઓક્સિજન સાથે પ્રક્રિયા કરી શું મળે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ આપે છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ આપે છે, બરાબર? આ કે ના દીકરાઓ? સમજ પડશે? 100% સમજ પડી જશે. હવે ધ્યાનથી જો દીકરાઓ, તો કે આ અહીંયા તમે જે મેગ્નેશિયમની પટ્ટી લીધી હતી પણ તમને શું મળ્યો? પાવડર. એનો મતલબ કે કઈ અવસ્થામાં પરિવર્તન થાય છે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ નોટ કરજો કે અવસ્થામાં પરિવર્તન હોય એનો મતલબ કે કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થયેલી છે. અવસ્થામાં પરિવર્તન થયું એનો મતલબ કે અહીંયા કોઈક રાસાયણિક પ્રક્રિયા થયેલી છે. હા કે ના? ચોક્કસ ખબર પડશે દીકરાઓ, બરાબર? એકવાર નોટ કરવું હોય તો કરી લો, પછી આગળ જોઈએ. ચલો દીકરાઓ, બીજી વસ્તુ આપણે નોટ કરીએ કે અહીંયા આપણી પાસે જે આ તમે નોટ કરી લીધો છે, નહીં તો સ્ક્રીનશોટ લઈ લીધો, બરાબર? હવે હું ફટાફટ ડ્રોપ કરીશ ને બીજું જોઈશ. હવે દીકરાઓ તમે જુઓ કે જ્યારે પ્રવૃત્તિ બીજી પણ એક આપેલી છે, એના પરથી આપણે કહીએ શું થાય છે. જોજો, ધ્યાન આપજો. લાઈટનો અવાજ આવે છે, દીધા નહીં ખાલી થોડા. એટલે એક વસ્તુ કે અવસ્થામાં પરિવર્તન થાય એનો મતલબ કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે એવું આપણને જાણવા મળી ગયું છે. ઓકે, સરસ. હવે બીજી એક વસ્તુ નોટ કરી દીકરાઓ કે પ્રવૃત્તિ બીજી જે આપેલી છે ને એમાં જો પ્રવૃત્તિ 2 આપેલી છે, એની અંદર કઈ આ રીતનું છે કે દીકરાઓ અહીંયા આપણને એક પાત્ર આપેલું છે, બરાબર? પાત્ર કઈ આ રીતનું કોનિકલ ફ્લાસ્ક લઈ લો, બરાબર? ખાલી હું દર્શાવું છું. કોનિકલ ફ્લાસ્ક છે. કોનિકલ ફ્લાસ્ક ની અંદર ઝીંકના ટુકડા લઈ લઉં છું, બરાબર? અહીંયા હું એક કામ કરું છું, HCl અથવા H2SO4 લઈ લઉં છું. આ જે છે મારી પાસે HCl અથવા H2SO4 છે. હું એક કામ કરું, કોન્સન્ટ્રેટ HCl લઈ લઉં. કોન્સન્ટ્રેટ HCl હાઇડ્રોક્લોરિક એસિડ, બરાબર? સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ. હવે આની ઉપરથી ઝીંકના ટુકડા ઉમેરવામાં આવે છે. શું ઉમેરવામાં આવે છે? ઝીંકના ટુકડા ઉમેરવામાં આવે છે, બરાબર? તો ઝીંકના ટુકડા જેવા આની અંદર આવે ને દીકરાઓ, એટલે શું થાય બેટા કે અહીંયા આ ઝીંકના ટુકડા ઉમેરાય એટલે આ બંને વચ્ચે જે HCl અને ઝીંક છે એ બંને વચ્ચે કંઈક રાસાયણિક પ્રક્રિયા થાય દીકરાઓ. અને અહીંયાથી જે આપણે બુચ તરીકે ફિટ કર્યો હોય અને એની ઉપરથી પાઇપ નીકળે, એ પાઇપની અંદરથી દીકરાઓ કોઈક વાયુ બહાર નીકળે છે. એટલે આ વાયુ કયો છે દીકરાઓ? તો કે ડાયહાઇડ્રોજન વાયુ. તો અહીંયા દીકરાઓ જોવા મળે કે અહીંયા કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ, એ રાસાયણિક પ્રક્રિયાની અંદર વાયુનું ઉત્સર્જન થયું. એટલે દીકરાઓ લખાય કે વાયુનું ઉત્સર્જન થયું. જ્યારે વાયુનું ઉત્સર્જન ત્યારે પણ કહી શકાય દીકરા કે અહીંયા રાસાયણિક પ્રક્રિયા થઈ છે, બરાબર? હા કે ના? યાદ રાખજો, કોન્સન્ટ્રેટ HCl છે. આકૃતિ તમે મારા કરતા બેટર બુકમાં જોઈને દોરી શકશો, બરાબર છે? હું ફક્ત અહીંયા તમને સમજાવી રહ્યો છું, તો યાદ રાખજો. કોન્સન્ટ્રેટ HCl કાં તો કોન્સન્ટ્રેટ H2SO4,
લો છો એની અંદર ઝીંકના ટુકડા નાખો છો તો કઈ ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. એનો મતલબ દીકરાઓ કે વાયુનું ઉત્સર્જન થાય છે તો કહેવાય કે રાસાયણિક પ્રક્રિયા થાય છે. એના પછી બીજી એક વાત કરું દીકરાઓ કે મારી પાસે રફ કરું છું. મારી પાસે એક લેબોરેટરી ની અંદર જ્યારે હું જાઉં છું તો એક કાચનું બીકર લઉં છું. કાચના બીકરની અંદર હું કંઈક પાણી લઉં છું. શું લઉં છું? કાચના બીકરની અંદર દીકરાઓ કંઈક પાણી લઉં છું. હવે કાચનું બીકર કંઈક આ રીતનું છે, જો સમજો. આ રીતનું એક કાચનું બીકર છે. આ કાચનું બીકર છે. આ કાચના બીકરની અંદર હું પાણી લઉં છું. બરાબર? કાચના બીકરમાં શું છે? પાણી છે. એટલે સુધી મેં પાણી ભરેલ છે. તમે જોઈ શકો છો મેં બ્લુ કલર થી દર્શાવ્યો છું. આ શું છે? પાણી છે. પાણી છે. બરાબર? એને કહીશું આપણે H2O. ઓકે? ડન? પાણી H2O છે. હવે હું જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે છે દીકરાઓ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH જે છે એનો ઉમેરો કરું છું. NaOH ઉમેરતા. બરાબર? NaOH ઉમેરતા. તો દીકરાઓ યાદ રાખજો કે જ્યારે હું NaOH ઉમેરું છું અને આ જે બીકર છે એને ઉપરથી સ્ટર કરું છું. NaOH ઉમેરું અને સ્ટર કરું છું. NaOH ઉમેરું અને સ્ટર કરું. એટલે ધીમે ધીમે દીકરાઓ આ જે બીકરની જે દિવાલ છે એ દિવાલ મને થોડી થોડી ગરમ લાગે છે. શું થાય છે કે આ દિવાલ જે છે એ દિવાલ બીકરની જે દિવાલ છે એ મને થોડી થોડી ગરમ લાગે છે. શરૂઆતમાં પાણી કેવું હતું? ઠંડુ હતું. પણ જ્યારે મેં NaOH ઉમેર્યું અને સ્ટર કરવાની શરૂઆત કરી તો ધીમે ધીમે જેવો જેવો NaOH અંદર ડિઝોલ્વ થાય ઓગળે એટલે આ જે દિવાલ છે દીકરાઓ એ મને કંઈક ગરમ લાગે છે. એનો મતલબ એ કહેવાય કે અહીંયા તાપમાનની અંદર ફેરફાર થાય છે દીકરાઓ. શું કહેવાય? તાપમાનમાં ફેરફાર થાય છે. તાપમાનમાં ફેરફાર થાય છે. જ્યારે તાપમાનની અંદર ફેરફાર થતો હોય ત્યારે પણ કહેવાય દીકરાઓ કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે. બરાબર? હા કે ના? બીજી વસ્તુ મેં તમને કેરી જે કાચી કેરી હતું બરાબર એ કેરીને પાકવાનું ઉદાહરણ આપ્યું રાસાયણિક પ્રક્રિયાની અંદર. તો તમે જો કાચી કેરી હોય કેવા રંગની હોય? લીલા રંગની હોય દીકરાઓ. કાચી કેરી તમે લો. કાચી કેરી લો. કાચી કેરી. બરાબર? તો કેવા રંગની હોય? લીલા રંગની હોય. પણ જ્યારે કેરી પાકે છે દીકરાઓ ત્યારે કેવા રંગની હોય છે? પાકી કેરી તમે ઉઠાવો બરાબર? પાકી કેરી હોય તો કેવા રંગની હોય દીકરાઓ? કે પીળા કલરની તમને કેરી જોવા મળશે. બરાબર? તો અહીંયા જો રંગમાં પરિવર્તન દેખાય છે દીકરાઓ. તો રંગમાં પરિવર્તન દેખાય. રંગમાં પરિવર્તન દેખાય. પરિવર્તન દેખાય ત્યારે પણ કહેવાય દીકરાઓ કે અહીંયા કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે. હા કે ના? બરાબર? આના સિવાય બીજી એક રિએક્શન હું તમને કહું છું કે જ્યારે કોપર સલ્ફેટ હોય દીકરાઓ, કોપર સલ્ફેટની વાત કરું તો કોપર સલ્ફેટ જે છે અહીંયા લખી દઉં છું કે કોપર સલ્ફેટ જે છે એ કોપર સલ્ફેટને માં લોખંડની ખીલી એટલે આપણે Fe જ્યારે ઉમેરીએ ત્યારે કોપર સલ્ફેટનો કલર જે છે કેમિકલ છું બેટા જે દ્રાવણ છે એનો કલર વાદળી છે. વાદળી છે. પણ જ્યારે Fe અંદર ઉમેરીએ છે લોખંડની ખીલી ઉમેરીએ છે તો FeSO4 બને છે. બરાબર દીકરાઓ? અને આ જે છે એ રંગવિહીન ધીમે ધીમે બનતું જાય છે. રંગવિહીન અથવા તો એવું કહેવાય કે આછું લીલું. આછો લીલો કલર ધારણ કરતો રહે છે અને કોપર અલગ પડે છે. આ વિસ્થાપન પ્રક્રિયાનું એક ઉદાહરણ છે દીકરાઓ. એ આગળ આપણે જોવાના છે. તો અહીંયા પણ જો દીકરાઓ કે અહીંયા વાદળી રંગ હતો પણ એમાંથી રંગહીન થાય છે દીકરાઓ. એનો મતલબ કે અહીંયા રંગમાં પરિવર્તન થાય છે. ઓકે? સમજી ગયા? બરાબર? ડન? હવે આપણે ચારે ચાર પોઈન્ટ લખી કેવી રીતે રાસાયણિક પ્રક્રિયા આપણે ઓળખી શકીએ છીએ એ ચારે ચાર પોઈન્ટનો ઉલ્લેખ કરું છું. નોટ કરવું હોય તો કરી લો. રફ કરું છું. તો દીકરાઓ હવે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા થતા ફેરફાર જોઈએ. રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયામાં થતા ફેરફારો દીકરાઓ યાદ રાખજો. તમારે નોટ કરવાના છે. તમને કોઈ પણ ફેરફાર પરીક્ષામાં પૂછાઈ શકે છે દીકરાઓ. એટલે બહુ જ મહત્વના છે. યાદ રાખજો ખાસ. કયા કયા ચાર ફેરફારો છે? ચાર ફેરફારો પરથી તમે ઓળખી શકશો કયા કયા છે. એક
ભૌતિક અવસ્થા બદલાય. યાદ રાખજો, ભૌતિક અવસ્થા બદલાય. બરાબર, ભૌતિક અવસ્થા બદલાય. બીજું જે છે એ વાયુનું ઉત્સર્જન થાય. ઉત્સર્જન થાય. બરાબર. ત્રીજું જે છે દીકરાઓ એ છે રંગમાં પરિવર્તન. રંગમાં પરિવર્તન દેખાય. પરિવર્તન દેખાય. બરાબર. અને ચોથું જે છે દીકરાઓ એ બહુ જ મહત્વનું, તાપમાનમાં ફેરફાર થાય. તાપમાનમાં ફેરફાર થાય દીકરાઓ, યાદ રાખજો. આ બધી જ વસ્તુઓ જ્યારે જ્યારે પણ તમને જોવા મળે કોઈ પણ જગ્યાએ દીકરાઓ, એનો મતલબ કે તેની અંદર કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થયેલી છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બેટા આ ચાર ફેરફારો તમને જોવા મળશે. એક છે ભૌતિક અવસ્થા બદલાય. બરાબર, ભૌતિક અવસ્થા બદલાય, વાયુનું ઉત્સર્જન થાય. બરાબર, ખાસ વસ્તુ યાદ રાખજો. રંગમાં પરિવર્તન થાય. બરાબર, પછી તાપમાનની અંદર ફેરફાર થાય. એટલે તમારે કહેવાનું દીકરાઓ કે અહીંયા રાસાયણિક પ્રક્રિયા થઈ છે. બરાબર, હવે સમજી લઈએ દીકરાઓ કે રાસાયણિક પ્રક્રિયા છે તો રાસાયણિક પ્રક્રિયા જે પ્રક્રિયકો નિપજો એ શું છે એ સમજીએ. બરાબર, ચાલો તો આપણે મને થોડું રફ કરી દઉં છું, તમે નોટ કરતા રહેજો સાથે સાથે. બરાબર, બોર્ડ નાનું છે આપણી પાસે એટલે આપણે થોડું થોડું લખીએ છીએ, તમારે થોડું નોટ બનાવતા જવાનું. બરાબર, ચાલો હવે એક રાસાયણિક પ્રક્રિયા હું લખું છું. રાસાયણિક પ્રક્રિયા હું એક લખું છું દીકરાઓ. કઈ રીતના લખું છું ધ્યાન આપજો કે મારી પાસે અહીંયા આપણે જે મેગ્નેશિયમની પટ્ટીવાળી રિએક્શન લખીએ. બરાબર, તો મેગ્નેશિયમ થોડું ઉપરથી લખીએ આપણને જગ્યા મળે. મેગ્નેશિયમ વત્તા ડાયઓક્સિજન. બરાબર, અને મળે છે શું દીકરાઓ? મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર, ઓક્સાઇડ. તો દીકરાઓ અહીંયા જો હંમેશા પ્રક્રિયકો જે હશે દીકરાઓ એ હંમેશા ડાબી બાજુ દર્શાવવામાં આવે છે. અને કોને કહેવાય પ્રક્રિયકો એ પણ સમજી લઈએ કે જે બે પદાર્થો, અહીંયા હું લખી દઉં છું પ્રક્રિયક કોને કહેવાય દીકરાઓ? કે જે બે પદાર્થો કે દ્રવ્ય વચ્ચે જે બે, લખું છું દીકરાઓ નોટ કરજો, જે પદાર્થો બે કે બે થી વધારે હોઈ શકે છે, જે પદાર્થો કે દ્રવ્યો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે તેમને પ્રક્રિયક કહે છે. બરાબર, પ્રક્રિયક કહે છે. બરાબર, યાદ રાખજો. અને પ્રક્રિયકો હંમેશા ડાબી બાજુ દર્શાવે. યાદ રાખજો, ડાબી બાજુ દર્શાવવામાં આવે છે. ડાબી બાજુ દર્શાવવામાં આવે છે. યાદ રાખજો, આ મેઇન ઇમ્પોર્ટન્ટ છે. પ્રક્રિયકો હંમેશા ડાબી બાજુમાં દર્શાવવામાં આવે. એનો મતલબ કે અહીંયા આપણી પાસે પ્રક્રિયકો કોણ હશે દીકરાઓ? તો કે આ જે બંને છે દીકરાઓ એ આપણા પ્રક્રિયકો થશે. બરાબર, કેમ કે મેગ્નેશિયમ અને ડાયોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થાય છે. ચાલો એના પછી નિપજ લખી દઈએ કે રાસાયણિક પ્રક્રિયાને અંતે દીકરાઓ નિપજ પણ લખાવી દઉં છું. યાદ રાખજો નિપજની ડેફિનેશન. નિપજ તો કે રાસાયણિક પ્રક્રિયાને અંતે રાસાયણિક પ્રક્રિયાને અંતે મળતા પદાર્થ કે દ્રવ્યને નિપજ કહે છે. યાદ રાખજો, નિપજ કહે છે. એટલે અહીંયા આ પણ વસ્તુ થઈ ગઈ. બરાબર છે, આ થઈ ગયું. બરાબર, તો આપણી પાસે નિપજ કોણ હશે દીકરાઓ? તો નિપજ જે છે એ મારી પાસે
અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ પણ તમે જોઈ શકો છો. હવે રાસાયણિક પ્રક્રિયા છે શું? બરાબર, તો રાસાયણિક પ્રક્રિયા એટલે શું કે જૂના બંધોનું તૂટવું અને નવા બંધોનું નિર્માણ થવું. બરાબર, આપણે એ પણ લખીએ. ઓકે, ચાલો તો રાસાયણિક પ્રક્રિયાની ડેફિનેશન પણ લખાવી દઉં છું, એ પણ યાદ રાખજો. શું રાસાયણિક પ્રક્રિયા? કે જ્યારે જૂના બંધો પદાર્થ કે દ્રવ્યમાં જૂના બંધો તૂટે છે, જૂના બંધ તૂટે છે અને નવા બંધોનું નિર્માણ થાય છે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ છે તેમ કહેવાય. બરાબર, યાદ રાખજો આટલી વસ્તુ. એક તો પ્રક્રિયા જોઈ લીધું, નિપલ જોઈ લીધું અને રાસાયણિક પ્રક્રિયા પણ જોઈ લીધું. બરાબર, એટલે આ ઘણી મહત્વની વસ્તુઓ છે દીકરાઓ, આ બહુ જરૂરી છે. એટલે આટલી વસ્તુ તમને ખબર પડવી જોઈએ. હવે નિપજની અંદર એક પોઈન્ટ રહી ગયો કે એને ડાબી બાજુ દર્શાવાય, એટલે હું અહીંયા લખી દઉં છું. બરાબર, અહીંયા બીજો પોઈન્ટ કરીને લખી દીધો ચાલમાં કે એને જમણી બાજુ દર્શાવાય. જમણી બાજુ દર્શાવવામાં આવે છે, જમણી બાજુ દર્શાવે. બરાબર, તો કોની જમણી બાજુ કોની ડાબી બાજુની વાત કરીએ તો તીર. બરાબર છે, તીર શું દર્શાવે કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે અને એની અંદર તાપમાન, દબાણ જે પણ હશે એ તીરની ઉપર આપણે દર્શાવવામાં આવશે. આટલે સુધીની ઇન્ફોર્મેશન બેટા એકદમ ક્લિયર તમને થઈ ગઈ? યાદ રાખજો, આટલી સુધી ઇન્ફોર્મેશન તમને એકદમ ક્લિયર થઈ ગઈ તો એકવાર લાઈક આપી દેજો ખાસ, કારણ કે હવે પછી આપણે રાસાયણિક સમીકરણ કોને કહેવાય અને રાસાયણિક સમીકરણને દર્શાવવાની રીતો અને ત્યાર પછી રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો જે છે એની વાત કરવા છે. એટલે આગળનું સેશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર, આટલે સુધી એકદમ ક્લિયર થઈ ગયું તો લાઈક આપી દેજો, કમેન્ટ કરજો અને શેર કરજો. બરાબર છે, આપણે આખું વર્ષ જોડે રહેવાનું છે દીકરાઓ. શાંતિથી મસ્ત નોટ બનાવીને ભણજો. બેસ્ટ ઓફ લક.